કોઈ દી ગામના કૂતરાને હપ હોય નહીં? આ શેરીનું કૂતરું ઓલી શેરીમાં જાય એટલે ખબર જ પડે કે નવું કૂતરું આવ્યું લાગે. કોઈ દી હપ ન હોય ને. આ વાડીનું કૂતરું બીજી વાડીએ જાય તોય ખબર પડી જાય કે બહારનું કૂતરું આવ્યું લાગે. પણ માળું જે દી હાથી ગામમાં આવે તો કૂતરા એક થઈ જાય. બોલો. અને બધાય કૂતરા એક થઈને પાછા હાથીને ભહે. બાકી કૂતરાને ખબર છે કે અમારી હાથ પેઢીમાં કોઈનું એવું ઝાડું નથી, કોઈનું એવું જડબું નથી કે હાથીના પગને અમે મોઢામાં લઈ શકીએ. ઝીણા ઝીણા ઝાડા છે અને મારા ભસવા સિવાય બીજો ધંધો કરતા નથી. એ કોઈ દી હાથીને બટકું નહીં ભરી શકે, હાથી પાછળ દોડી પણ નહીં શકે અને એની સામે તો કોઈ દી નહીં આવે, પાછળથી જ ભસશે. પણ માની લ્યો કે એ કુતેશભાઈને આપણે મળીએ કે ભાઈ ડાઘેશ, આપણી ભાષાથી સમજે છે, આપણે હટ કે એટલે વયો જાય, આવ ગલું ગલું કરી એટલે આવે છે. એની ભાષા આપણને નથી સમજાતી. કોઈને કૂતરાની ભાષા સમજાતી હોય કયો? ન સમજાય ને, કારણ કે એ આપણો વિષય નથી અને એ આપણી નાતનો નથી. તો તમે શું કામ એ બોલે એ સમજો છો? શું કામ ભસવાઈ ગયો? પણ માની લ્યો કે એને આપણે પૂછીએ કે હે ભાઈ કુતેશભાઈ, આ હાથિયારે તમારે કાંઈ પેઢીઓમાં કાંઈ વાંધો હતા કે? ના ના, અમારે નાચે નેડો નહીં. તો તમે ભસો શું કામ? તો એ એટલું જ કહેશે કે જે ગામ અમને બડા મારે છે એ ગામ આને હાથ જોડે છે ને એ અમારથી નથી જોવાતું એટલે અમે ભસીએ છીએ. ભલામાં પણ મૂળ વાત એ કહું મારા વાલા કે જેના ધર્મ ઉપર ભરોસો હશે, જેના ગોખલામાં બેઠી છે એની ઉપર ભરોસો હશે, જેનું નાનું એવું ફળું છે એ મને ફળશે જ. આ ભરોસો જેને હશે એ ભરોસા વાળાને કોઈ દી તકલીફ નહીં પડે. આપણે શું કરીએ છીએ? જો એક વાણ બુડ્યું, એક વાણ દરિયામાં બુડી ગયું અને વાણ દરિયામાં જ બુડ્યું હોય, તમે દરિયો ક્યાંય નહીં તો હાલે. વાણી દરિયામાં એ વાણ ફાટ્યું, તૂટ્યું અને હળ હાટ કરતો એમ ક્યાંક તળિયે બેસી ગયું અને એમાં એક પણ માણા ભરતભાઈ બસ્યો નહીં અને એક માણા બચી ગયો, એના હાથમાં પાટિયું આવી ગયું લાકડાનું અને એ તરતો 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 રાજુ જિગ્નેશ આમાં આવું જ છે વાલા. આપણે તો લોઢાના ખીલા છે, કોઈ દી તરી ન એકે. પણ સદગુરુએ કરેલા શબ્દરૂપી પાટિયામાં સોટી જાઓ ને તો હારો હાર હળ કરતા તરી જાઓ. આમ લાકડાનું પાટિયું આવી ગયું અને એ તરતો તરતો એક નાનો એવો ટાપુ હતો, એ દરિયાની વચ્ચે ટાપુ હતો, એ ટાપુએ પહોંચી ગયો. હવે ન્યા એ ટાપુ ઉપર એમ તો સારા વૃક્ષો હતા, સારા ફળ હતા, પાણી પણ હતું. તો એ ફળ ખાય અને પાણી પીવે અને પછી ત્યાં ક્યાંય જવાય એવું હતું નહીં. એટલે થોડાક દિવસ ત્યાં રોકાણું. પછી વિચાર આવ્યો કે મારું હવે કરવું શું? અહીં હું એકલો જ છું અને કાંઈ તકલીફ તો નથી, પણ રોજ ફળ અને પણ છતાં નીકળી જવું જોવે. ના ઝાડ હતા એટલે એને નક્કી કર્યું કે પહેલાં ઝાડ કાપી નાખું, લાકડા સુકાઈ જાય તો એનો ત્રાપો બનાવી નાખું અને ત્રાપો લઈ અને પછી નીકળી જાઓ. લાકડા કાપી નાખ્યા, ત્રાપો તૈયાર કરવાની તૈયારી, તરવા જવાની તૈયારી. હજી લાકડા પડ્યા જ થાય, હજી ત્રાપો બન્યો નહોતો, ખાલી લાકડા જ કાપેલા પડ્યા હતા, લાકડા સુકાઈ ગયા. એ ત્રાપો બનાવવાની તૈયારી કરતો હતો ત્યાં દરિયામાં બીજું વાણ તૂટેલું, એમાં લઈ એક બેન તણાતા આવ્યા. તમારા દીકરે ત્રાપો ન કર્યો ને મકાન કરી નાખ્યું. બોલો કે હવે થોડું જવાય. આપણી પરિસ્થિતિ એવી છે, માઇન્ડ તરવાની કોશિશ કરીએ છીએ ને ત્યાં પાછા સંસારની માયામાં ડૂબી જઈએ છીએ. ભલા માણા, આપણું કામ નથી કે આપણે તરી શકીએ, પણ આવા તરેલા હોય એની ભેગા બેસી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. ભલા માણા, એટલે ભરોસાની વાત. અને તમે સાંભળજો, જેને મોટું થવું હોય ને એને અબજ લેવો પડે. જેને ગામમાં જોજો જે અબજ લેતો હોય ને એ જ મોટો હોય. ગામમાં બાપ, કોઈ પરિવાર હોય એમાં બાપ હોય, એ અબજ બીજો છોકરાએ કંઈક તોફાન કર્યું હોય તો બાપ એમ કહેતો બાપા આમ જો મારો દીકરો છે, હું સમજાવી દઈ અને મારા હામો છોકરાની ભૂલ થઈ ગઈ. ઠપકો લઈને આવે એની હામો બાપ જેથી અબજ લઈ લે તેથી દીકરો ભોઠો પડતો હોય અને ઓલાને થતું હોય કે ફલાણા ભાઈએ માફી માગી લીધી, હવે થોડું કાંઈ બોલાય. પણ બાપ જ હામો ગયો, એ અમારો તો શું થાય? તો ટકા રંગાય.
એક ભાઈ ઘા કરે, છોકરા છૂટા ઘા કરે, તેના બાપે કીધું તને લાગ્યો? કે ના ના હું રહી ગયો. તો અમારા ન હોય, ઈટી જાય ઈ અમારા. એમ ઘા શું કે અમારા નહીં. તો તમારા છોકરા ક્યાં છે? કે તારા જોડામાં પાણી ભરે. એક ભાઈ ગુજરી ગયા એટલે માણા ખરોખરો કરતા હતા, બહુ કરી ભાઈ બિચારા હું હારે લઈ ગયા. તો ગામના કીધું કે હારે નથી લઈ ગયા, પણ બે છોકરા મુકતા ગયા ને આખા ગામને કડે સડાવ્યું. ઊભી બજારે સડે તો આ દુકાનના સંપલ ઓલી દુકાને મુકતા જાય, ઓલી દુકાનના સંપલ ઓલી દુકાને. માણા પછી જે સંપલ ગોતવામાં ગોટાળે સડે. એક ભાઈને કોઈ પૂછ્યું કે તમે આમ કંટાળી જાઓ અને બરોબર તમે આમ ન હો તો આમ ફ્રેશ થવા માટે આમ આનંદ કરવા માટે ક્યાં જાઓ? તો હું મંદિરે વયો જાઉં. તો ઓલાને શું છે, બહુ ધાર્મિક માણસ ક્યાં લાગે, કંટાળી જાય તો સીધો મંદિરે વયો જાય. એટલે ત્યાં જઈને માળા કરતા હશે, ભગવાનનું ભજન કરતા હશે. એટલે પૂછ્યું કે મંદિરે જઈને તમે શું કરો? ત્યારે એને શું કીધું ખબર? મંદિરે જઈને ઓલા સંપલ બહાર પીડે ને, બૂટ સંપલ, એ બધા ભેગા કરી નાખો ને પછી બેહું. પછી મંદિરે માણસ દર્શન કરીને પછી વાકો વાકો આમ સંપલ એના ગોતતો હોય ને, એ મને બહુ મજા આવે. હવે ગામને ગોટાળે નાખે ને એમાં મજા લઈ લે, અને આને માણસ કહેવાય? પણ મારો કહેવાનો અર્થ એ છે કે જે અબજસ લઈ શકે એ મોટો થઈ શકે, જે બીજાનો અબજસ લે એનો એક નાનો પ્રસંગ. શું સાહેબ આ દેશે ભજન કર્યું છે? શું આ દેશે, આ દેશના મહાપુરુષોએ કેવા કેવા પોતાના માથા ઉપર અબજસ લીધા છે. ચારે જ કહીએ કે ભજન કરવું હોય તો ભારત ભૂમિમાં જ થઈ શકે. આ દેશમાં કેટલી ચોખાઈ છે, કેટલી ગોબરાઈ છે, એમાં મારે નથી જવું. પણ જેના ચિત્ત એમ કહેવાય ચોખા છે, મેળાની અંદર પોતાના એક આમ કહેવાય કે બરોબર એમ કહેવાય જે જગ્યાએ મેળો હતો એ રોડના કાંઠાનું, કેળાના કાંઠાનું ગામ, અને માણસોના ટોળે ટોળા એમ કહેવાય નવા લુગડા પહેરી પહેરી, નવા કપડાં પહેરી પહેરી અને પોતાના બાળકોને લઈ લઈ અને માણસો એમ કહેવાય મેળે જતા હતા. અને બાજુમાં એક ઝૂંપડું, ઝૂંપડાની અંદર એક છોકરો એની માને પૂછે છે કે માં આ બધા ક્યાં જાય? તો બેટા આગળ ઓલું ધામ છે ને ત્યાં મેળામાં જાય છે. માં આપણે ન જવાય? કે બેટા જવાય ને, આપણે જઈને શું વાંધો? પણ મા પાસે સાહેબ આપણે લેજો ફૂટી કોડી નહોતી. દીકરા સમજાય બેટા ત્યાં માણસો બહુ હોય, ગળદી બહુ હોય, ત્યાં ન જાય તો હાલે હો. પણ માં મને મેળે લઈ જાય. અને કહેવા ગયો સાહેબ, માએ ગોળામાં લઈ કળશો ભર્યો, છોકરાનું મોઢું ધોયું, ધૂપેલ તેલની તો ભર નહોતી, પણ ખાવાનું તેલ થોડુંક બરણીમાં પીડ્યું, તેમાં હાથ બોળી અને છોકરાના માથા ઉપર આમ તેલ થાપડી અને છોકરાને આંગળીએ લીધો. ભાજે ભાજે થીગડા છે માને હાડલામાં, અને દીકરાને કાંડે લઈને આંગળીએ લઈને ધીરે ધીરે જાતી હતી. અને એમાં કોઈ શ્રીમંત માણસનો છોકરો ઈ એની માને આંગળીએ હાલ્યો જાય, અને આ છોકરા સામું જોઈ અને ઓલા છોકરાને કહે છે કે આ તારી માં છે? હા મારી માં છે. કે તારી માના હાડલામાં કેટલા ડાઘ છે એ તો જો. અને તેથી ગામડાનો છોકરો એટલું બોલ્યો, છો ગાંડા, મારી માના હાડલામાં ડાઘ છે પણ મારી માના દિલમાં ડાઘ નથી. મારી માનું દિલ ચોખ્ખું છે, મારી માનું હૃદય ચોખ્ખું છે. કહેવા ગયો સાહેબ, વિધવા બાઈ પોતાના દીકરાને મોટો કરે અને મેળામાં લઈને ગઈ, અને આગળ આગળ જાતા 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 એમ કહેવાય કે જેમ જેમ છોકરો રમકડા ભાળે અને મા પાસે વેન કરે, મા મને ઓલું રમકડું લઈ દે. માં શું કહે ખબર? બેટા ઈ બરાબર નથી, આગળ જાય ને ત્યાં હું તને બીજું લઈ દઉં, અહીંયા નથી હારું, અહીંયા નથી હારું. 5-6 જગ્યાએ પૂછ્યું સાહેબ, પાછળ એક શ્રીમંત માણસ ચાલ્યો આવે છે. અરે રે, આ બેનનું બાળક છે એ રમકડા માટે વેન કરે છે, પણ એની પાસે પૈસા નહીં હોય. અડધેથી અજાણ્યો પુરુષ બેન ઉભા રહ્યો તો, હા ભાઈ હા પણ જોજો સાહેબ, આપણી પાસે પૈસા નથી, એવડી મોટી સંપત્તિ નથી, પણ સંસ્કારના તો ગાડા ભરાઈ જાય સાહેબ, એટલા સંસ્કાર લઈને આપણી માવું બેઠી છે. બેન હા ભાઈ, તમારું બાળક ક્યારનું રમકડા માટે વેન કરે છે, પણ તું મારી બેન, આ મારો હગો ભાણેજ, અને મેળામાં મારો ભાણેજ તળેલા નાખતો હોય રમકડા હાટું, તો એક કામ કરો ને દુકાને લઈ લ્યો, અને જેટલા જોતા હોય એટલા લેવડાવી ગયો, પૈસા હું આપી દે. અને તેથી નીચા નેણ ઢાળીના દેશની માં એટલું બોલી છે, ખમા મારા વીર, ખમા મારા બાપ, આ તો હું તું વાતું કરી બે જ સાંભળી ને, પણ માની લે મારો દીકરો રમકડા લે, હું તું દુકાને ઉભા રહી, અજાણ્યો માણસ જોવે, જે મને ઓળખતો હોય એ જોવે, અને હું રમકડા લઈને હાલતી થાવ ને તું રૂપિયા દઈ દે, પછી પાછળથી વાતું થાય, એની કરતા મારો દીકરો રમકડા વગેરે રોવે નહીં, ભલે રોતો.
પણ કહેવા ગયો આગળ જાતા એ મેળામાં એક ઢોર પડ્યો અને એમ કહેવાય દોડધામ મચી ગઈ અને માના હાથમાંથી બાળક મુકાઈ ગયું. એક બાજુ બાળક વયું ગયું, એક બાજુ માં વહી ગઈ. બે ભૂલા પડ્યા. છોકરાને માં ગોતે છે, માં દીકરા એમ કહેવાય કે દીકરાને ગોતે છે. દીકરો રોવે છે. ઓલો શ્રીમંત માણસને ધ્યાન હતું, ખબર હતી. છોકરા બાજુ દોડ્યો, છોકરો રડે છે ને તેડી લીધો. હમણાં તારી માં પાસે લઈ જાઓ બેટા, હમણાં હું તારી માં પાસે લઈ જાઉં. અને એમ કરીને દુકાને લઈ જાય અને એટલું કીધું કે તું ક્યારનો રમકડા માટે રોતો હતો ને, હવે કે તને ક્યું રમકડું આપું. તેથી કહેવા ગયો સાહેબ ઘોડિયામાં હજી હિચકી મોટું નહોતું થયું હજી હરખું. એ છોકરે એટલું કીધું મામા મારે રમકડા નથી જોતા, હવે તો મારે મારી માં જોવે છે, મારી માં પાસે લઈ જા સાહેબ. તો એક દીકરાની જનેતા માં એમ કે દીકરા માટે વલખા મારી શકતી હોય તો તમારા મઠમાં બેઠી છે ઈ માં હામો જો એકવાર આહુડું પડી જાય સાહેબ અને તમને રોવા દે તો ઈ માં નો કહેવાય. ગાવા ગાવા મારે ખોડલ તારા ગીત એ ગાવા ગાવા મારે મેલડી તારા ગીત. તા તો શબ્દના એ સીમાડા માળે ત્યાં પૂરા થયા રે લો. ગાવા 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 મારે મોગલ તારા ગીત એ ગાવા ગાવા મારે મોગલ તારા ગીત. તા તો શબ્દના એ સીમાડા મળે ત્યાં પૂરા થયા રે. વાત એ હાલે છે સાહેબ, એક જ વાત કેવી છે. હા મને ઘણા કહેતા હતા મને કે દાંત કઢાવજો ને આનંદ કરાવજો ને. તો હું તો દાંત કઢાવવા હાટું દુનિયામાં નીકળ્યો છું. હમણાં ડોક્ટરે મારા 2 દાંત કાઢી નાખ્યા. મને કે બહુ કઢાવો છો, તમારા કાઢવામાં ઇન્જેક્શન મારવા પડશે. એક જણો દાંત કઢાવા ગયો ડોક્ટર પાસે અને દાંત હલતી હશે કે દુખતી હશે, મારો ભોજ્યો ભાઈ જાણે. આ થોડાક 2-3 બેસી જાવ ને તો પાછળ બેનો નો નડો એટલે બેસી જાવ ને. બેસી જાઓ મારો બાપ, બેસી જાઓ. આ ભાગ્યા ઓલા કે બે બીજા બરાબર છે. હવે તમે એમાં શું છે, આ બાજુ સોફા છે એટલે પાછળ તો બેસી ન હોય કે, અને આ બાજુ વિડીયો વાળા છે એટલે એ લોકો બેસી ન શકે. ચૂંટણીમાં ન બેસતા હોય તો અહીંયા થોડા બે ખરેખર. અને તમે સાંભળી લ્યો કે દેશમાં સારા કામ કરે ને એ બધાને ગમે ન કરે. તેંડુલકર હું માસીનો દીકરો હતો તોય 6 મારતો તો આપણે તાળીઓ નતા પાડતા. કોઈ દી એવું રાખવું જ નહીં, સારું કામ કરશો તો બધા ઓળખતા થાય. હે અત્યારે આ ધોનીભાઈની રમે છે, નવો કોણ છે હમણાં બોલો, કેટલું બધાને યાદ છે, વિરાટ કોહલી. હે કેવા બધા દાંત કાઢે, નકર કોઈ દી આપણે મળ્યા, કોઈ દી સેલ્ફી લેવા ગયા ને. હે શું કામ, સારું કામ કરે છે. ભલે એને મળ્યાય ન હોય, કોઈ દી એને ગમ્યાય ન હોય, કાંઈ ન હોય, એને જમ્યાય ન હોય, પણ સારું કામ કરતો હોય જગ હિત માટેનું અને રાષ્ટ્ર માટે જે કામ કરતો હોય એ દરેકના હૃદયમાં એને હાચે હાચે પોગે. કોઈ દી આપણે માકડ વધે એવી દવા લીધી કોઈ દી કે ભગવાન અમારા ઘરમાં માકડ વધવા દો હોય. જોકે અમુકને તો માકડ કરડે ઈ મરી જાય છે, કારણ કે એટલું માકડની સામો તો એટલું ઈ પીતો હોય. હા અને ભાઈ એક પગે લાગે ને કહું, જે હાથમાં ડાક લ્યો છો ને એ તમારો કોઠો અભડાવતા નહીં હો. હા સમાજને નીચ્યું શીખવાડવા નીકળ્યા છીએ આપણે. હા કાં ડાક ન લેતા. દુઃખી છે એનું કારણ આ છે અમુક. હા ખોટું લાગે તો ઘરે રહેજો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે કામ કરવું છે એ કામમાં સાચું નથી. પછી આપણે એમ કહીએ તો માતાજીના નામનો પ્યાલો હતો, કઈ જગ્યાએ લખ્યું છે પ્યાલો પાવો પડે. હા પછી 3 હાથ ન ગણાવતા ખોટા. હકીકત કહું છું ભાઈ. હા મારા બાપ યાદ બેઠા છે એટલે
ડાકની ધ્વનિ આરે તમારી અંદરથી માના સ્તોત્ર નીકળવા જોવે. તમારા મોઢામાં તેથી એમ કહેવાય માખણની અને લોબાનની ગંધ નીકળવી જોવે ભલામણા. હા, ધૂપ શું કરવો પડે સાહેબ? રાવણના પરસેવામાં લોબાનનો ધૂપની ગંધ નીકળવી જોવે સાહેબ. આપણી સમાધિઓના જો ધૂપ થતા હતા, સમાધિએ ધૂપ સાધુની અને રાવણની સમાધિએ સાહેબ વડવાની સમાધિ હોય અને ન્યા ધૂપ થતા હતા. મેં સાંભળ્યું છે, જોયું છે. અને કોક એમ કે દાદાની સમાધિએ ધૂપ થયો તેથી બાયુ લાજુ કાઢી કાઢીને પગે લાગવા દોડતી હતી અને હજી દોડે છે. અમારે અખેગઢ ગામ મારી સ્કૂલની બાજુમાં આપણા મહામંડલેશ્વર 1008 વસંત બાપુનું ગામ. વસંત બાપુ વાત કરતા હતા કે અમારા ગામનો સરપંચ કે પોતે રબારી સરપંચ અને સરપંચ એની બજારમાં લઈ નીકળ્યા ત્યારે એક એવી સરસ જ્ઞાતિનો માણસ એ છોકરો થોડુંક પી ગયેલો અને આડોવડો બજારમાં હાલતો હતો. સરપંચ જોઈ ગયા અને એને બોલાવ્યો કે તું ફલાણા ભાઈનો દીકરો કે નહીં? ભાઈ કે હા, એનો દીકરો છું. અને ત્યારે સરપંચે એટલું કીધું તો હવે ગામને જાપે ન જાતો હો ભાઈ, પાછો ફરી જા. કે કેમ? ગામના જાપાના ઝાડવાએ તારા દાદાને જોયો છે, એ ઝાડવા પોઠા પડશે કે ફલાણા ભાઈનો દીકરો અહીંયા ગોથા ખાય છે ભલામણા. સાહેબ, એક માલ ચાલનારો માલધારીનો દીકરો સાહેબ વેદને અડે એવી વાત કરી નાખે. મારો કહેવાનો આ બધું આપણે જ કરવું પડશે સાહેબ. ક્ષમતા પણ આપણે જ લાવવી પડશે. હજી જે સંસ્કૃતિ આપણી પાસે પડી છે એ સંસ્કૃતિનું જતન કરવા માટે નિયમો આપણે જ પાળવા પડશે. કોઈ બીજો પાળવા નહીં આવે.